નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાતમાં હું છું જાગૃતિ। આપણે જોઈ રહ્યા છે કે ઇફકોની ચૂંટણી પતી, પરંતુ એ ઇફકોની ચૂંટણીના રિઝલ્ટ જાહેર થયા ત્યારથી લઈને અને શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં વાદ વિવાદ, ક્રિયા પ્રતિક્રિયા, આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચાલ્યો। હવે સહકાર અને રાજકારણ આ બંને વચ્ચે જે ઈલુની વાત હતી, આ શબ્દનું ઉચ્ચારણ પણ સતત થતું આવ્યું છે। ક્યાંક જયેશ રાદડિયાની તરફેણમાં સમર્થનમાં લોકો હવે આગળ આવી રહ્યા છે, ત્યાં બીજી બાજુ એ જ જયેશ રાદડિયાએ પક્ષ વિરોધી કાર્યવાહી કરી હોવાની વાત પણ થઈ રહી છે અને તેના કારણે તેઓની સામે પણ આપણે કાર્યવાહી કરવી જોઈએ। હવે આ જે ઘમાસાણ મચ્યું છે તેમાં ભાજપનો કકડાટ પણ ઉડીને આંખે વળગે તે રીતે બહાર આવી રહ્યો છે। ત્યારે મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરીશું સહકારમાં કોનો શિકાર થયો। તો સહકારની આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં શિકાર પણ થયો અને શિકારી કોણ એ સવાલ પણ થઈ રહ્યો છે, કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો સામાજિક સંસ્થાના ટ્રસ્ટી દ્વારા જયેશ રાદડિયાને પાડવાની વાત પણ થઈ। સામાજિક સંસ્થાના ટ્રસ્ટી દ્વારા કે પ્રકારની કામગીરી કરવામાં આવી અને દિલીપ સંઘાણી જ્યારે રાજકોટ એરપોર્ટ પર આવ્યા ત્યારે તેઓએ પણ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન। બઝર વાગી ચૂક્યું છે, એટલે કે ઇફકોને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આ સમાચાર સામે આવી રહ્યા છે। ઇફકોની ચૂંટણી સંપન્ન થયા બાદ ભાજપમાં ઘમાસાણ વધ્યું છે। દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા વિરુદ્ધ હવે અવાજ પણ ઉઠ્યો છે। સહકારી ક્ષેત્રમાં બે જૂથ આવી ચૂક્યા છે આમને સામને। જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરતા સહકારી આગેવાન બાબુ નસીતે કાર્યવાહી કરવાની કરી છે માંગ, તો વળી બીજી બાજુ જયેશ રાદડિયાએ કોઈ પણ જવાબ આપવાથી નનૈયો ફરમાવ્યો અને કહ્યું કે મારે આ વિશે જવાબ આપવાની કોઈ જરૂર જ નથી। રાદડિયા ઉમેદવાર હતા તો એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। મતદારો જે હતા, બધા મતદારોના નામ મને ન આવડે, આખું લિસ્ટ છે, એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। મારી મને જે પાર્ટીના હોદ્દા ઉપરથી દૂર કર્યો હતો તો એમને પણ પાર્ટીના ક્યાંય પદ ને હોદ્દા કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ। તમને શું દૂર કર્યા હતા? હું તાલુકા ભાજપનો ચાલુ પ્રમુખ હતો અને મને 5 જ કલાકની અંદર ઠરાવમાં વિરોધ કર્યો હતો અને મેન્ડેટ એમને મોડો મળ્યો હતો। શેના ઠરાવમાં? ઠરાવ એમાં હતા કે કોઈ ભ્રષ્ટાચારના ઠરાવ છે, મને બહુ અત્યારે એક્ઝેક્ટ નથી એ ઠરાવ। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની અંદર હું ડિરેક્ટર છું, એમાં પણ 3 ઠરાવો હતા, એમાં અમારા બહુમતી સભ્યોનો વિરોધ હતો અને મેન્ડેટ પણ અમને મીટિંગ છોડી ગયા પછી મળ્યો હતો, છતાંય મારી ઉપર કાર્યવાહી કરી હતી। એને જવાબ આપવાની મારે જરૂર નથી। એ ભૂતકાળની અંદર એનો ભૂતકાળ જોઈ લેવો જોઈએ ને કે ક્યાંય પણ સહકારી ક્ષેત્રમાં કે ખેડૂતોના હિત માટે એને કામ કર્યું હોય તો બતાવે। માત્ર ખટપટ કરવાની એમની આદત છે, એનું કામ કરે છે, એમાં મારે પડવાનું નથી। અને સહકારી સંસ્થાઓ કેમ બદનામ થાય, કેમ ખેડૂતોનું હિત ન જળવાય, એ માટે એ લોકો કામ કરે છે, એટલે મારે એને જવાબ આપવો આ તકે હું ઉચિત ગણતો નથી। તો સહકાર, સમ્રાંગણ અને સૌરાષ્ટ્ર આ જ વિષય વસ્તુ ઉપર આજે આપણે ચર્ચા કરીશું। મુદ્દાની વાતમાં મારી સાથે જોડાઈ ચૂક્યા છે સ્ટુડિયોમાં ઉપસ્થિત ભાજપ નેતા જયેશ વ્યાસ, ભાવનગરથી પ્રવીણભાઈ રાઠોડ કે જેઓ સહકારી આગેવાન છે, અને રાજકોટથી વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે જગદીશ મહેતા। આપ ત્રણેય મહાનુભાવનું હું સ્વાગત કરું છું। જગદીશભાઈ, સૌથી પહેલા આપને સવાલ કે જે પ્રકારે સહકાર અને સરકાર, રાજકારણ અને સહકાર આ બંને અલગ અલગ વિષય વસ્તુ છે, તેમ છતાં પણ તેને ભેળવવામાં આવી રહ્યું છે, ને જે પ્રકારે ભાજપનો કકડાટ સામે આવ્યો છે। ઇફકોની ચૂંટણી બાદ ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે। લોકસભાની ચૂંટણીથી ઉમેદવારની પસંદગી અને ત્યારબાદ કાર્યકર્તાઓમાં નારાજગી અને હવે ઇફકોની ચૂંટણીમાં વધારો। જાગૃતિબેન, સહકાર અને સરકાર આ બે શબ્દો એક જ છે, પર્યાય છે, એકબીજાના વિકલ્પ છે। માથામાં પાઘડી કે પાઘડીમાં માથું, આ એના જેવું છે। આપણે બધા જ ટીવી ચેનલ્સમાં, હું સવારથી અનેકો ટીવી ચેનલમાં મેં ડિબેટમાં ગયો છું, ખબર નહીં કેમ બધા લોકો સહકાર ક્ષેત્રને તો એવી કામધેનુ ગાય માને છે જાણે એણે સપનામાં કંઈ ખરાબ ન ઈચ્છવું હોય કે ન કર્યું હોય। આપની જાણ ખાતર સહકારી ક્ષેત્ર આખું રાજકારણનું જ સંતાન છે, બુદ્ધિપૂર્વકનું। એમાં નેરા રાજકારણીઓ, રીઢા રાજકારણીઓ એમાં છે। એને ખેડૂતોનું આ સંમેલન ને ખેડૂતો માટેનો હિત ને બીત ને એ તો બધું સાઈડમાં છે। હું તમને 1-2 એક્ઝામ્પલ આપી દઉં તમને, એટલે ખ્યાલ આવે। સહકારી ક્ષેત્ર તો અમૂલ ક્ષેત્ર સહકારી ક્ષેત્ર છે,
શરૂઆત કરી હતી ત્યારે શું માટે હતી કે ભાઈ પોષણક્ષમ ભાવોથી આપણે કિસાનો પાસેથી દૂધ લઈ લઈએ અને ખેડૂત લોકોને પરવડે એવા ભાવેથી મળવું જોઈએ. એની મધ્યસ્થીની સંસ્થા એટલે અમૂલ. અત્યારે શું છે, પેટ્રોલ ડીઝલના ભાવે તો દૂધ મળે છે ને ઓલા લોકો રાડ્યું પાડે છે જેની પાસે ઢોર ઢાખર છે એ, અને માલ મલિદા ખાય છે બધા ડિરેક્ટરો માલિકોને એના જે કાંઈ ચેરમેનો છે ને એ દુનિયાભરમાં પ્લાન્ટ નાખ્યા છે, કે 2200 કરોડ કે 2500 કરોડ 2000 કરોડના પ્લાન્ટ નાખે છે. એનું પોતાનું તમે સર્વૈયું જુઓ વાર્ષિકનું, એમાં એનું તમે ડિવિડન્ડ એટલા રૂપિયાનું આપે છે, એટલા રૂપિયાનો નફો કરે છે. ભાઈ નફો કરો છો ને તમારી પાસે 20-30 કરોડ રૂપિયાનો નફો હોય છે તો ખેડૂતોને શું કામ નથી બાંટતા? પશુપાલકમાંથી તો પેદા કર્યા પૈસા તમે, અને ગરીબ માણસોને દૂધ કે સામાન્ય મધ્યમ વર્ગને પરવડે એવા ભાવે દૂધ આપવું જોઈએ. એટલે સહકારી ક્ષેત્ર એ કોઈ પવિત્ર ગાય નથી, રાજકારણીઓના માનસિકની ઉપજ છે. કે એને જોયું કે આ તો માલ મલિદાનું એક બીજું મોટું ક્ષેત્ર છે. અત્યારે જેની ઇફકોનો ડખો જે ચાલી રહ્યો છે, આપણે જેની ડિબેટ કરીએ છીએ, ઇફકોમાં 6 કરોડ જેટલા ખેડૂતો છે ને 60,000 કરોડથી વધારેનું ટર્નઓવર છે. 60,000 કરોડ જેવા તેવા તો રાજ્યોના બજેટે નથી હોતા. પરંતુ જગદીશભાઈ આજે તો જયેશભાઈ એવું જ કીધું ને, જયેશભાઈ એવું કીધું કે ખેડૂતોના હિત માટે હું છું અહીં ડિરેક્ટર પદ ઉપર. માણસ નક્કી કરે તો કેબિનેટમાં જાય ને. તમે બેન જાગૃતિબેન કોઈ ડિરેક્ટરને આપઘાત કરતા ભાળ્યો? તમે ખેડૂતને આપઘાત કરતા રોક્યો? શેના ખેડૂતના ભલાન શેની વાતો? એ બધું સાઈડમાં થાય છે. એટલું બધું નહીં, હું તમને કહું 60,000 કરોડના ટર્નઓવર વાળા ઇફકો જો ખેડૂતો માટે હોય તો ખેડૂતોએ અત્યારે જે કાગા રોળ કરે છે એ અમને પાક વીમાના પૈસા આપો. તો જગદીશભાઈ સામાજિક સંસ્થા વિશે આપ શું કહેશો? સામાજિક સંસ્થા જ્યારે ચૂંટણી સામે આવે છે, માફ કરો, એ અમને સબસિડી આપો, અમને સસ્તી શું કામ? તો સામાજિક સંસ્થા વિશે આપ શું કહેશો? કારણ કે સામાજિક સંસ્થાએ તો સામાજિકના સમાજના લેવલે કામ કરવું જોઈએ, સમાજના હિત માટે કામ કરવું જોઈએ. સાચી છે. એમાં પણ આ જ ડખો છે. એમાં ખાસ કરીને આ સામાજિક જેનો અત્યારે જયેશભાઈએ ઉલ્લેખ કર્યો, એને નામ નથી બોલ્યો પણ હું આપને કહું છું, એનો ઈશારો હતો ખોડલધામ ટ્રસ્ટ તરફથી. આ ઉમિયા માતાજીના અનેકો ધામ છે, સિદ્ધસરમાંય છે, ઊંઝામાંય છે. ઊંઝા અને સિદ્ધસર જિંદગીમાં કોઈ દી એનું નામ નથી આવ્યું રાજકારણમાં. ત્યાં આવું ડિંડક કંઈ હાલે જ નહીં. ત્યાં જેટલા હોય માય ભક્તો હોય આવે, કેબિનેટ મંત્રીને કેબિનેટ મંત્રીને રાજ્ય કક્ષાને ફલાણોને ભાજપને કોંગ્રેસ, એવું કાંઈ ડિંડક ત્યાં હાલતું નથી. ત્યાં તમે જે માતાજીના ભગત છે તો આવો ને માતાજીના ભગત થઈને જાઓ, ધેટ્સ ઓલ. અહીંયા એક ખોડલધામ એવો ડખો છે, જઈએ હોય તઈએ ચૂંટણી થાય એટલે ખોડલધામમાં તમે જો ચમકારા જાગી જાય. અને તમારી જાણ ખાતર જેટલા રાજકારણીઓ આવે છે એ માં ખોડલના આશીર્વાદ તો મળતા મળશે, એને નરેશ પટેલના આશીર્વાદ મળવા જોઈએ, બસ એના દર્શન થઈ જવા જોઈએ. એટલે આ નહેરુ રાજકારણના અખાડામાં પલટાઈ ગયું છે આખું ખોડલધામ. કોઈ બોલે કે ન બોલે, વાસ્તવિકતા છે એ તો આ છે કે જેટલા લોકો આવે જઈએ વચ્ચે ન્યાનિયા. હમણાં પણ પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા, બંધ બારને બેઠક નરેશ પટેલ ક્યાં? ખોડલધામમાં. પરસોત્તમભાઈ આવ્યા, દર્શન કરવા ગયા ખોડલમાંના, 2 મિનિટ એના ફોટો તો આવ્યા નહીં માં ખોડલ હારેના, તો ભાઈની હારેના ફોટા આવે. નરેશ પટેલ હારે બેઠા, ભાઈ પરસોત્તમભાઈ બેઠા, પરેશ ધાનાણી બેઠા, CR પાટીલ બેઠા. એટલે આ પરેશ ધાના અરે આ ખોડલધામ છે એ માં ઉમિયાનું મંદિર છે કે નરેશભાઈનું મંદિર છે? સાચી એટલે વાત છે. આ બધો ડખો સહકારી બહકારી જેમ આપણે આમાં સામાજિક સંસ્થામાં પણ આ ડખો છે. જઈએ હોય ત્યારે ચૂંટણી હોય ત્યારે પાટીદાર સમાજ આમને પાટીદાર સમાજ એમ કરીને ઉલ્લુ બનાવે છે. એટલે આખું ડખોળાયેલું ચિત્ર છે. વાસ્તવિકતા આ છે, અને પછી ગમે એ કપડાં પહેરો એ જુદી વાત છે. જયેશભાઈ આપ શું કહેશો? આ જે ઘમાસાણની શરૂઆત થઈ છે, એક પછી એક ભાજપનો જે આંતરિક કલહ છે એ પણ હવે સામે આવી રહ્યો છે. ખાલી શરૂઆત દિલીપ સંઘાણીએ કરી, ત્યારબાદ તમે જુઓ નારાયણ કાછડિયા જોઈ લો, અરવિંદ લાડાણીએ જે લેટર લખ્યો છે, જવાહર ચાવડા ઉપર સીધો આક્ષેપ કર્યો છે. એટલે કે ઇફકોની ચૂંટણી તેની બાજુમાં સાથોસાથ હવે લોકસભાની ચૂંટણીમાં જે નારાજગી હતી તે પણ સામે આવી. જાગૃતિ, ભારતીય જનતા પક્ષે 3.5 વર્ષનો લગભગ સમયગાળો થયો. એની અંદર નિશ્ચિત કર્યું કે સારો વહીવટ મળે, અલગ અલગ કાર્યકર્તાઓની શક્તિનો ઉપયોગ થાય અને એને લક્ષ્યમાં રાખીને મેન્ડેટ આપવાની શરૂઆત કરી. અને મેન્ડેટ આપવાની શરૂઆત કરી ત્યારે 201 જગ્યાએ મેન્ડેટ આપવામાં આવ્યા 3.5 વર્ષમાં, અને 199 જેટલી ચૂંટણીઓમાં આપણે જીત્યા. એની પાછળનો હેતુ કે સ્પષ્ટ રીતે કાર્યકર્તાઓ જ્યાં કામ કરતા હોય અને અલગ અલગ જવાબદારી દરેકને વિતરિત થાય. ઘણાને અનેક જવાબદારી હોય તો એના સ્થાન ઉપર યથાયોગ્ય વ્યક્તિ હોય તો એને જવાબદારીમાં એ સાથે સંકળાય.
આ બિલકુલ શુદ્ધ હેતુથી આ પ્રક્રિયા શરૂ થઈ અને મેં કહ્યું એમ કે એક બે જગ્યાએ સ્થાનને બાદ કરતા બાકીની બધી જ જે ચૂંટણીઓ ગણાય એ જગ્યાએ ભારતીય જનતા પક્ષને એમાં એ સ્થાન મળ્યું અને એના દ્વારા આપણે કામ કરતા હતા। અત્યારે જે વિષય બન્યો છે કે જે થયું છે તેની અંદર ભારતીય જનતા પક્ષના જ બંને જગ્યાએ છે, કુલ મતો મળ્યા છે એ પણ ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને પછી એ બરાબર છે કે જે થયું છે એ થયું છે ગોતાને અને ભાઈ રાદડિયાને, તો જયેશભાઈ રાદડિયા અને બિપિનભાઈ ગોતાને જ પણ જે મત મળ્યા છે કુલ મળીને ભારતીય જનતા પક્ષને મળેલા મતો છે। હા, સ્થિતિ એ નિર્માણ થઈ કે જેની અંદર જયેશભાઈએ એનું ફોર્મ ચાલુ રાખ્યું અને એ જીત એને અત્યારે હાંસલ થઈ છે। એટલે આની અંદર કોઈ એવો જે વાત ઊભી થઈ છે કે જે મુદ્દો ઊભો થયો છે એ મેન્ડેટ, કારણ કે આખરે તો આ સ્વાયત્ત સંસ્થાઓ છે અને એની અંદર ભારતીય જનતા પક્ષ સ્પષ્ટ રીતે એને જ્યારે મેન્ડેટ આપે છે ત્યારે એ ચૂંટણીની જે પ્રક્રિયા છે એ કોઈ ભારતીય જનતા પક્ષની પોતાની પ્રક્રિયા નથી। બરાબર। વાત રહી સહકારી ક્ષેત્રની, બહુ ડિટેલમાં બધી આપણે અત્યાર સુધી વાત પણ થઈ છે। ઘણા મુદ્દાઓ એવા છે કે ભૂતકાળની અંદર ભારતીય જનતા પક્ષના કે એની વિચારધારાને સંકળાયેલા લોકો, બહુ જૂના જનસંઘને એના પણ સંકળાયેલા લોકો જે આ સહકારી પ્રક્રિયાઓમાં રહ્યા છે અને સુપેરે આ કામ ચાલ્યું છે। અત્યાર સુધી ચૂંટણીઓ થઈ એમાં સુગર ફેક્ટરી આવી ગઈ, એપીએમસી આવી ગઈ, સહકારી બેન્કો આવી ગઈ। મને એક વસ્તુ ખાલી અત્યારે કહેતા મને આનંદ થાય છે કે કહેવા હું માગું છું કે સુગર મિલોમાં સહકારી ક્ષેત્રમાં સ્થાપના આપણે ઘણી બધી વિગતો જાણતા હોઈએ છીએ। જયેશભાઈ, હું તમને પાછા લાવીશ। દિલીપ સંઘાણીનું એ નિવેદન અને ત્યારબાદ જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ સામે આવી છે, ભાજપમાં આંતરિક કકડાટ હોવાની વિગત સામે આવી રહી છે। અત્યારે સહકારનો વિષય ચાલે છે તો હું તમને થોડુંક ધ્યાન તો દોરું જે લોકો સુધી આ વિષય પહોંચે। સહકારી ક્ષેત્રમાં સુગર મિલનું આપણે ગણીએ ને તો સૌથી પહેલી એની સ્થાપના શરૂઆત કરનાર જ ડૉક્ટર દયારામભાઈ પટેલ હતા। એમના પત્ની અત્યારે 96 વર્ષના છે, ડૉક્ટર કલાબેન પટેલ, બારડોલીમાં જનતા હોસ્પિટલ ચલાવે છે અને એ પાયો નાખનારે હરદ્વારમાં જે ભારત માતાનું મંદિર બાંધનાર છે એ ડૉક્ટર દયારામભાઈ પટેલે એ બાંધેલું છે। એટલે કહેવાનો મતલબ કે અનેક ક્ષેત્રોની અંદર આપણી વિચારધારા, અમારી વિચારધારા સાથે સંકળાયેલા લોકો શરૂઆતથીમાં કામ કરતા આવ્યા છે અને આજે પણ એ આપણે બધી ચૂંટણીઓમાં સારો વહીવટ આપીએ છીએ, સારું કામ કરીએ છીએ અને એમાં આપણે જીતેલા છીએ। વાત વિષય તમે જે પૂછ્યો કે મુદ્દા જે પૂછવામાં આવ્યા કે ભાઈ જે અલગ અલગ જવાબ આપ્યા, જયેશભાઈએ પણ હમણાં જવાબ આપ્યો, બાબુભાઈ નસીતને, એ એકબીજાને આપી દીધેલો જવાબ છે, એમાં હવે કંઈ અમારે કહેવાનું રહેતું નથી પક્ષના પ્રવક્તા તરીકે। પરંતુ જે વિષય છે કે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ નેતાઓએ પોતાની વાત મૂકી છે, એ વાત મૂકી છે એના સ્થાન ઉપર છે, પાર્ટી દરેક વિષયની નોંધ લે છે અને યથાયોગ્ય એના આધારે નિર્ણયો કરતી હોય છે। બરાબર છે। યસ જી। પ્રવીણભાઈ, આપ આ આખી પ્રક્રિયાને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઇફકોની ચૂંટણીના શરૂઆતી દિવસથી લઈને આજ સુધી સંઘાણીજી રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા અને કીધું કે વાદ નહીં, વિવાદ નહીં, ફક્ત વિકાસની વાતો, અને ત્યારબાદ એવું પણ કહ્યું પત્રકારો સામે કે હું કોઈનાથી ડરતો નથી। આ આખી પ્રક્રિયા અપક્ષ ઉમેદવારી રાદડિયાની અને તેની સામે ભાજપનો મેન્ડેટ બિપિન ગોતા। ખરેખર બેન વિષય એવો હશે કે ઇફકોની ચૂંટણી થઈ, જયેશભાઈ રાદડિયાને છૂટાણા, તો ખાસ કરીને સહકારી ક્ષેત્રની અંદર કોઈ મેન્ડેટ હોતું નથી, પાર્ટીનો સિમ્બોલ પણ હોતો નથી। ત્યારે જયેશભાઈ રાદડિયા એ પોતાની ઉમેદવારી કરે અને છૂટાય એ સ્વાભાવિક રીતે સહકારી સંસ્થાઓની અંદર હોય છે, એમાં પાર્ટીના મેન્ડેટ હોતો નથી અને પાર્ટીનો સિમ્બોલ પણ હોતો નથી। ત્યારે પાર્ટીના સિમ્બોલ જ્યારે આપવાની, પાર્ટીનો મેન્ડેટ આપવાની વાત, એ તો હમણાં થોડાક વર્ષોમાં આ પ્રક્રિયા શરૂ થઈ છે। નકર સહકારી ક્ષેત્રોની અંદર તમામ સહકારી મંડળીઓ હોય કે દૂધ ડેરી હોય કે સુગર મિલો હોય, એ સાથે મળીને એ સંસ્થાનો કેવી રીતે વિકાસ થાય, આખરે તો ખેડૂતોને કેવી રીતે ફાયદો થઈ શકે, એવા વિષય ઉપર આ સંસ્થાઓ કામ કરતી હોય। અને થોડાક સમયથી જ્યારે મેન્ડેટની વાત આવે છે, ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી મેન્ડેટના આધાર ઉપર લડાવે છે ત્યારે, અને એ મેન્ડેટ ઉપર લડ્યા પછી જ્યારે જે સંસ્થાઓ છે એ જે ખેડૂતોની સંસ્થાઓ હોય, દાખલા તરીકે એપીએમસી, આજે સમગ્ર ગુજરાતની અંદર એપીએમસીઓ છે એ ભારતીય જનતા પાર્ટીની આગળ છે અને હું જ્યારે જાણું છું ને અનુભવું છું ત્યારે ભારતીય જનતા પાર્ટીઓએ એપીએમસીને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો બનાવી નાખ્યા છે। ખેડૂતોના હિતમાં કામ કરવાના બદલે પક્ષના હિતની અંદર કામ કરી રહ્યા છે। ત્યારે એવું ન થવું જોઈએ। જ્યારે સહકારી ક્ષેત્ર હોય, એપીએમસી હોય, દૂધસાગર ડેરીઓ હોય, તો એ ખેડૂતો, પશુપાલકો એને કેવી રીતે ફાયદો થઈ શકે
એ હિતમાં આ સંસ્થાઓએ કામ કરવું જોઈએ, નહીં કે આમાં પક્ષપાત રહીને આ કોઈ જયેશભાઈ રાદડિયા 2 વખત અગાઉ પણ એ બિનહરીફ છૂટાયેલા હતા. જી. આ વખતે પણ સ્વાભાવિક રીતે એમણે ફોર્મ ભર્યું અને પાછળથી એમને મેન્ડેટ આપવામાં આવે ભાઈ શ્રી ગોતાને, અને ત્યાર પછી એની ઇલેક્શન થાય અને ઇલેક્શન થયા પછી એ ખેડૂત નેતા હતા અને ખેડૂત નેતા તરીકે એ છૂટાણા છે. એ સ્વાભાવિક વાત છે, એમાં કોઈ બીજી બાબતો હોતી નથી. પણ જ્યારે સહકારી ક્ષેત્રોની અંદર રાજકારણ ન લાવવું જોઈએ અને લાવ્યા છે એના કારણે સહકારી ક્ષેત્રને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આજે સહકારીની અંદર તમે જુઓ તો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કો હોય કે કોઈ પણ હોય, એની ચૂંટણીઓ થાય છે ત્યારે ચૂંટણીઓની અંદર જી બઝર વાગી ચૂક્યું છે એટલે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઇફકોની ચૂંટણીને લઈને આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે દિલીપ સંઘાણીને લઈને મહત્વના સમાચાર. બિપિન ગોતાના વાર પર જયેશ રાદડિયાએ કર્યો છે પલટવાર. જયેશ રાદડિયાએ ઇફકોની ચૂંટણીમાં હાર બાદ જ્યારે નિવેદન આપવામાં આવ્યું હતું બિપિન ગોતા દ્વારા, ત્યારે તેનો જવાબ આપવામાં આવ્યો છે. બિપિન ગોતાએ દિલીપ સંઘાણી પર વાર કર્યો હતો, જેને લઈને જડબાતોડ જવાબ આપ્યો છે જયેશ રાદડિયાએ. બિપિન ગોતાએ કહ્યું કે સંઘાણી વિધાનસભા ચૂંટણી જીત્યા હોત તો આનંદ થાત. માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. દિલીપભાઈ સંઘાણી એ સહકારીના રાજનીતિ તરીકે અને સમાજ તરીકે ખૂબ મોટા આગેવાન છે. ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી અને કમળના સિમ્બોલ ઉપર અનેક વખત ધારાસભ્ય બન્યા છે, લોકસભાના સભ્ય બન્યા છે, સરકારની અંદર મંત્રી તરીકેની અલગ અલગ જવાબદારીઓ પણ એને સંભાળી છે. એટલે હું માનું છું કે દિલીપભાઈ એ ભારતીય જનતા પાર્ટી અને કમળના સિમ્બોલ ઉપર ભૂતકાળની અંદર અનેક ચૂંટણીઓ જીતા છે. જગદીશભાઈ, આપ શું માનો છો? બિપિન ગોતાએ જે નિવેદન આપ્યું છે સંઘાણીને લઈને કે તેઓ જો કમળ ઉપર વિધાનસભા પણ લડ્યા હોત અને જીત્યા હોત તો મને આનંદ થાત, શું બિપિન ગોતાને નથી ખબર કે સંઘાણી આ પહેલા અનેક ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ કદાવર નેતા તરીકે પણ બખૂબી જવાબદારી અદા કરી ચૂક્યા છે? જાગૃતિબેન, જે વાત પ્રવીણભાઈ રાઠોડે કરી એ વાતને જ હું આગળ વધારું તમારા પ્રશ્નના અનુસંધાને. અને મેં સૌથી પહેલાં જ મારા મુદ્દામાં કહેવાની હતી ત્યારે મેં કીધું હતું કે આ આખું સહકારી તંત્ર જે છે એ જે તે શાસક, કોંગ્રેસે પણ આ જ કરેલું, કંઈ ભારતીય જનતા પાર્ટીએ કર્યું એવું નહીં, કોંગ્રેસે પણ આ જ કર્યું. નામ જ સહકાર છે, બાકી નરી સરકારી સંસ્થાઓ છે એમ કહો તો હાલે. એના જેટલા લોકો ડિરેક્ટર છે, એના જેટલા ચેરમેન હોય છે, એના બાકીના તમે જુઓ એના કર્મચારીઓ છે, એને તો જેટલું મળવું જોઈએ એના કરતાં હજારો ગણું ડિરેક્ટરોને ચેરમેનોને મળે છે. તમારી જાણ ખાતર હું જો ડિરેક્ટરો મારે સોમનાથ દાદાના દર્શન કરવા જવાના હોય તો હું એક ત્યાં સેમિનાર રાખી દઉં, કૃષિલક્ષી ગમે એ, એટલે સેમિનારમાં હાજરી થાય એટલે કે એ ખાતે ઉધરી જાય મંડળીના ખાતે, દર્શન હું કરી આવું ને ટેસડા હું કરી લઉં. આ તો મેં સોમનાથનું તો તમે અહીં આપણે લોકલ છીએ એટલે વાત કરી. દેશ વિદેશમાં પણ આ જ રીતે ટેસડા કરે છે, વિશ્વભરમાં હરવે ફરવા. એમાં ચૂંટણીનું નામ આજે છે સહકારી મંડળી, જે મંડળી હોય તે એના ખાતે બધા ખર્ચા ઉધારાય, પોતાના બંગલા, ગાડી, ઓફિસ, નોકર ચાકર આ બધું ટેસડા કરે છે સહકારી. તમે જેમ પ્રવીણભાઈએ કીધું કે ખેડૂતના નામે ખેડૂત માટે, તો તમે વિચાર કરો બેન, એક તો સરકારની આટલી બધી યોજનાઓ છે જેને આપણે વાંચીએ તો એમ લાગે કે ખેડૂતે તો હવે ક્યાંય ખેતરે જવાની જરૂર નહીં, એ ઘરના ફળિયામાં બેઠો રહે તોય સુખી થઈ જાય, એટલી તો યોજના સરકારી છે. પછી આવી ઇફકો જેવી મંડળી જે છે, ગુજકો માર્શલ છે, બાકીની બધી જેટલી સહકારી મંડળીઓ છે બધાય કે છે શું કે અમારે ખેડૂતોનું ભલું કરવું, બીજી કોઈ વાત નહીં. તો મને તમે વિચાર કરો કે એક ખેડૂતનું ભલું થયું હોય તો એ લહેર કરે, એના ઘરે કે આનંદ મંગળ ન થઈ જતા હોય, એ આપઘાત કરે. ડુંગળી છે પાણીના ભાવે વેચે, બટેટા, રીંગણા, ટમેટા, મરચા એ લોકો રોડ ઉપર ફેંકી દે. આ કતલ. જયેશભાઈ શું કહેશો? એક મુદ્દો મને જે ભાઈ પ્રવીણભાઈ રાઠોડ સહકારી આગેવાન, અત્યારે હું વાંચી રહ્યો છું, તત્વત એ હાડોહાડ જેને કહેવાય ને કોંગ્રેસી છે, અને અત્યારે એક સરસ મજાની સુફિયાણી વાત કરે છે કે ભાઈ આમાં આમ હોવું જોઈએ ને ન હોવું જોઈએ. ભાઈ, કોંગ્રેસના મિત્રને મારે એટલું કહેવાનું કે કોંગ્રેસના સમયગાળાની અંદર મેન્ડેટ જે શબ્દ અમે મેન્ડેટ શબ્દ એક ટ્રાન્સપરન્સીની રીતે અમે કહીએ છીએ ને અમે આપીએ છીએ.
જ્યારે કોંગ્રેસની અંદર સ્પષ્ટ રીતે કેટલી સહકારી મંડળીઓમાં કઈ જગ્યાએ કેટલું શું ગોટાળા અને ભ્રષ્ટાચાર થયા છે સૌ સર્વવિદિત છે. મારે ચર્ચા નથી કરવી કારણ કે સહકારી આગેવાનના નેજા નીચે અત્યારે બેઠા છે. પરંતુ ભાવનગર જિલ્લાથી લઈને ગુજરાતથી લઈને તમારા શાસનકાળની અંદર શું થયું છે એ બધા સુપેરે જાણે છે. અત્યારે અમે બહુ સ્પષ્ટ કહી છીએ કે બિપિનભાઈ ગોતાને મળેલા મત ને જયેશભાઈ રાદડિયાને મળેલા મત બધું થઈને મળ્યા છે તો ભારતીય જનતા પક્ષને જ અને એના જ જે સહકારી આગેવાનો છે એના દ્વારા એમને જ મત મળેલા છે. એટલે કોંગ્રેસ પહેલાં પોતાની ચિંતા કરે. 2019માં 421 ઉમેદવાર લોકસભામાં ઊભા રાખ્યા હતા, અત્યારે 328 રાખ્યા છે. એ તમે એની વાત કરો. અને બીજું કે ખુલ્લા મંચ ઉપર સીધે સીધા આવો. હું ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરીને આવું છું, તમે કહો ને હું કોંગ્રેસી તરીકે આ વાત કરું છું અને પછી ત્યારે હું તમને કહું કે કોંગ્રેસના સહકાર ક્ષેત્રમાં શું શું થયું છે અને શું નથી થયું. પ્રવીણભાઈ શું એટલે કહેશો? ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ નિષ્ઠાપૂર્વકની ત્યારે આ નિર્ણય આપણે સ્વીકારીએ છીએ કે આ સ્વાયત્ત સંસ્થા છે, પરંતુ શું કોંગ્રેસે સહકારી સંસ્થાઓને બિલકુલ માત્ર ને માત્ર સહકારી રીતે રાખી છે? જો એ વાત એ સ્પષ્ટ કે જેમ આદરણીય જગદીશભાઈએ પણ વાત કરી કે કોંગ્રેસના સમયગાળાની અંદર આ સહકારી ક્ષેત્ર આ જ હતું, તો ત્યારે એને અત્યારે એ વિષયને તમે નિષ્ઠાપૂર્વક મૂકો ને ભાઈ. જયેશભાઈ, તમે જુદા પ્રવીણભાઈ કેસ શું કામ પાસેથી આપણે પહેરો છો જવાબ લઈ લઈએ. પ્રવીણભાઈ? પ્રવીણભાઈ શું કહેશો? અને વાત રહી બીજી, પહેલા તમારા આગેવાનોનું તમે ધ્યાન રાખો, બાકીની બધી ચિંતા મૂકી દો. અને અત્યારે તમે આ જે 421 માંથી 328 ખાલી ઉમેદવારમાં આવ્યા છો. એ વખતે 52 સીટો હતી, અત્યારે લોકસભાની ચૂંટણી હાલે છે એની જ હમણાં સુધી વાત કરતા હતા. એટલે એ પહેલા તમે આ બધી ગોળ ગોળ ને જયેશભાઈ જે સુખેડી વાત વાતો કરી રહેવા રહ્યા દો છે ભાઈ. એ ભાજપ અને કોંગ્રેસની વાત હું એટલા માટે નથી કરતો. આ તમે વિષય કરી ભાજપ અને તમે કોંગ્રેસનો ભારતીય નથી. જનતા પક્ષ ઉપર આક્ષેપ આ વિષય કર્યો છે એટલા માટે મારે સહકારીનો બોલવું વિષય પડ્યું છે. છે. નહીંતર તમારા સહકારીનો વિષય છે. સહકારી આગેવાનના ભારતીય જનતા બેનરનું પાર્ટીનો રિસ્પેક્ટ આક્ષેપ કરો. એટલા માટે મેં કર્યો છે કે એ સત્ય વાત છે. તો શું તમે કોંગ્રેસના APMC ની અંદર સમયગાળાની જોઈ લો. અંદર શું તમે તમે સ્પષ્ટ APMC રીતે ના ઉમેદવારો અંદર તમે ઉભા નતા રાખતા? કાર્યક્રમો થતા હોય, સહકારી તમારા આગેવાનોની નેતાઓ ચૂંટણીની જેટલા અંદર આવે કોંગ્રેસનો છે, કોઈ જ ઉમેદવાર ઉભો પ્રદેશના નથી રહેતો. આગેવાનો આવે છે, APMC ની કોંગ્રેસી અંદર હોય બધા એવો પ્રોગ્રામો કરવામાં આવે છે. સહકારી તમામ આગેવાન કોઈ હતા જ નહીં. કાર્યક્રમો જે થાય છે ભારતીય જનતા કોઈ હતા જ નહીં. મને પ્રવીણભાઈ એક જ જવાબ આપો કે તમારા કોંગ્રેસના સમયની અંદર કોંગ્રેસી ન હોય એવાને સહકાર ક્ષેત્રમાં ઉભા રહેતા હતા. એપીએમસી ઊભું પ્રવીણભાઈ, કરવાનું શું કામ કામ કર્યું ગપ્પા મારો હતું. છો યાર? રાત દિવસ તમે પરસેવો થોડુંક પાડ્યો તો સમજાવું કોંગ્રેસ બોલો. પાર્ટીએ એટલા મને માટે ખાલી એટલું એપીએમસી કહી દો ઊભા એક થયા વખત છે. કે સહકારી બેંકો ક્ષેત્રની ઊભી અંદર થઈ છે. કોઈ પણ અને એના કોંગ્રેસના કારણે અમે કહીએ બેનરવાળું છીએ, વ્યક્તિ ઊભા નથી રહ્યા અત્યાર સુધી. અમે વાત લોકસભાની નથી કરતા અને હું લોકસભાની પણ- હું વાત તમને પણ સીધો કરવી હોય અત્યારે પ્રશ્ન તો પૂછું છું. લોકસભાની હું ડિબેટ પણ તમને કરીએ. અત્યારે પ્રશ્ન પૂછું છું, જાગૃતિ, લોકસભાની કે એ ડિબેટ કરવી સમયે હોય મને તો જવાબ પણ આપો કરીએ. તમે કે સહકારી તમે જયેશભાઈ જે ક્ષેત્રની વાત અંદર કરો છો એ સહકારની અને ખેડૂતોના હિતમાં વાત કરવી આટલા જોઈએ. વર્ષો સુધી કોંગ્રેસે સહકારી પોતાના ક્ષેત્રની ઉમેદવાર વાત ઊભા કરતા હોય નથી ત્યારે રાખ્યા. જેણે કોંગ્રેસનો ડિસ્ટ્રિક્ટ ખેસ ગઈ પહેર્યા હોય ડિસ્ટ્રિક્ટ બેંકની એવો અંદર કોઈ પણ ચૂંટણીઓ આગેવાન થઈ અને શું કેવી રીતે તમે સહકારી જીત્યા ક્ષેત્રમાં છો એ ભારતીય જનતા ખાલી પાર્ટીના મોટી ચેરમેનો વાતો જાણે કરવાની છે રહેવા દ્યો, મોટી એ કેવી રીતે વાતો. અમે છૂટાણા છીએ. તમે મોટી ને ખોટી અને વાતો વાત- કરો છો. વાત હતી અને આપણી ઇફકોની. સહકારી ક્ષેત્ર સ્વાયત્ત નહીં, હોય ખોટીની તો આ મને ખાલી સત્ય એક વાત વખત છે. એટલું કહી દ્યો. અમારા એક વખત ભાવનગરની એટલું કહી અંદર દ્યો કે કોઈ અનેક પણ એવા એડો છે. કોંગ્રેસી આગેવાન આજે ભારતીય જનતા સહકારી પાર્ટી એમનો વિકાસ કરી શકી ભાગ નથી. લીધો નથી. આજે ગારિયાધાર આટલું મને કહી દો. માર્કેટિંગ હેડ આપણે હોય, પહેલા પ્રવીણભાઈને સાંભળી ઉમરાળા લઈએ, માર્કેટિંગ કારણ કે હેડ તમે હોય, બંને સિહોર સાથે માર્કેટિંગ હેડ હોય. પ્રશ્ન ખાલી પૂછો. આ હેડની અંદર ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કેમ એ હેડનો વિકાસ કરી શકતા નથી? જે હેડના વિકાસો થયા છે, જે હેડ અત્યારે સરકારને રળીને આપે છે, ખેડૂતોના હિતમાં કામ કરી રહ્યા છે, એવી સંસ્થાઓને નુકસાન કરવાનું કામ થઈ રહ્યું છે. એટલા માટે કહું છું જે સારામાં સારા ખેડૂત માટે નિર્ણય લીધા ત્યારે પાછલા બારણે તમે ગયા હતા. તમે પરજીવી છો, પરજીવી. તમે મોટા મોટા આંદોલનોની પાછળ રહેનારા તમે છો. ખેંચવો પડશે જયેશભાઈ. રેવા દો પ્રવીણભાઈ, હું તમને બધા જવાબ આપું. તમારી તમે ભારતીય ખાલી જનતા તમે પાર્ટીની જવાબ સરકારે આપો. મને નરેન્દ્ર સમય મોદીની આપવામાં આવે જવાબ સરકારે આપવાનો. એ હું જવાબ કાયદો સહી પરત ખેંચવો પડ્યો છે. પ્રવીણભાઈ, જયેશભાઈનો ખેડૂતો સવાલ એ વાંચતા છે કે હતા. શું કોંગ્રેસે ખેડૂતો રોડ ઉપર પોતાના- આવ્યા હતા, એના હિતની વાત કરતા હતા. ત્યારે ખેડૂતોની સાચી વાત હતી એટલા માટે તમારે કાયદો પરત પાછો ખેંચવો પડ્યો હતો. એમાં પંજાબના ખેડૂતો, હું તો તમને હરિયાણાના જવાબ ખેડૂતો, આપું. ઉત્તર મને ખાલી પ્રદેશના એટલું કહી દો કે ખેડૂતો કોંગ્રેસનો સત્ય વાત સહકારી લઈને બળ નીકળ્યા છે. હતા. જાગૃતિબેન, એટલું મને પૂછી આપો ખાલી. પ્રવીણભાઈ, સહકારીમાં કોંગ્રેસ- તમે ભાજપ સહકારી કોંગ્રેસ માળખું હોવું જોઈએ. કોંગ્રેસે જ ઊભું કર્યું છે. આ જગદીશભાઈ તો પોતે કહે જ છે સ્પષ્ટ સહકારી માળખું કે ભાઈ કોંગ્રેસ પાર્ટીએ જ ઊભું પાર્ટીના કર્યું છે. લોકોએ સાચી વાત કોંગ્રેસ કરી. પ્રવીણભાઈ કહે છે કે સહકારી માળખું કોંગ્રેસે ઊભું કર્યું ખેડૂતોના હિતમાં હતું. એમણે કામ કર્યું જગદીશભાઈ, છે. આપ શું કહેશો? કારણ કે ભાજપ અને કોંગ્રેસનો પશુપાલકો- પલટવાર આજે અને અત્યારે પણ યથાવત છે. જગદીશભાઈ, આપનું નિવેદન. એટલો જવાબ આપે કે શું જયેશભાઈ, આપણે પહેલા કોંગ્રેસ જગદીશભાઈને સાંભળીએ. હોતા જ નથી. જાગૃતિબેન, આ આખે આખું સહકારી માંગણું ચીમનભાઈ પટેલ કોંગ્રેસમાં હતા, એણે ઊભું કર્યું છે.
તાલુકે માર્કેટિંગ યાર્ડો એણે ઊભા કરાવ્યા અને એમાંય નામ જ ખેડૂતના હિતનું હતું, બાકી પોતાના માણસોને ગોઠવવા સિવાય કોઈ ધંધો નહોતો. અને એમાં સ્પેશિયલ એવો પાછો નિર્ણય કર્યો કે કોઈ પણ ખેડૂતે એના ખેતરમાંથી માલ વેચવો હોય એ ડાયરેક્ટ વેચી શકે નહીં, વેચે તો પણ એને માર્કેટિંગ યાર્ડનું જે નિયમ પ્રમાણેનું સેસ છે એ સેસ એટલે કે એક જાતનો ટેક્સ, એ ટેક્સ માર્કેટિંગ યાર્ડને દેવો પડે. આમ કરીને કોંગ્રેસના જેટલા ચિમનભાઈ પટેલના વખતમાં કોંગ્રેસના કાર્યકરો હતા એને તાલુકે માર્કેટિંગ યાર્ડોમાં ગોઠવી દીધા. ડિરેક્ટર કયો કે સભ્ય કહો કે જે કયો એ બધા હપીને ખાવ અને ખેડૂતની પાસેથી માલ લઈ સસ્તામાં. તમે જુઓ આ કતલખાના છે, હું માર્કેટિંગ યાર્ડને કતલખાના કહું છું, ખેડૂતોના કતલખાના. તમે જેટલો માલ એ ઉત્પન્ન પોતાના ખેતરમાં કરે એ બિચારા ગાડું ભરીને કે ટ્રેક્ટર ભરીને અહીંયા આવે, પાણીના મૂલ્યે લઈ જાય કોણ? ત્યાં જે વેપારીઓની જે પેઢીઓ બધી બેઠી હોય છે ને માર્કેટિંગ યાર્ડમાં દુકાનો હોય છે, નેરા વચેટિયા હોય છે. તો આ બધા કરે છે હું ડિરેક્ટરો, મને તો એ થાય કે તમારે પાસે ખેડૂતોનો માલ પાણીના ભાવે લઈ લે. ડુંગળી એક મણના 2 રૂપિયા, મણના, કિલોના નહીં, મણના 2 રૂપિયા. એટલે બિચારા પછી ઢોરને ખવડાવી દે, રોડ માથે નાખી દે. અને એ જ ડુંગળી તમને ને મને અહીંયા શાકભાજીમાં 22 રૂપિયા મળે, તો 2 રૂપિયા તમે ખેડૂત પાસેથી લઈ લીધી, 22 રૂપિયા મને આપો છો, તો 20 રૂપિયા કોણ ખાઈ જાય છે? માર્કેટિંગ યાર્ડમાં બેહીને ખાઈ જાય છે. અને એ ખાઈ જાય છે કોની નજર હેઠળ? કહેવાતા ડિરેક્ટરો, કહેવાતા ચેરમેનો, કહેવાતા સદસ્યો, કહેવાતા સહકારી અગ્રણીઓ, કહેવાતા ખેડૂતના હિતાર્થીઓ. અરે ધૂળ પડી આ લોકોમાં. એટલે વાત આખી ખોટે હંબક છે. કોંગ્રેસે માળખું ઊભું કર્યું, ભાજપે જાળવી રાખ્યું. આમાં દરેકે માલ મલીદા ખાધા. ખેડૂતો બિચારો આજની તારીખે પણ લોહીના આંસુથી રડે છે, એમાં લેશ માત્ર ફેર નથી થયો. આટલા બધા થયા, બધા ડિરેક્ટરો મજા કરે છે અને બધા ચેરમેનો મજા કરે છે. એક પણ ખેડૂતને તમે જુઓ, અહીંયા અત્યારે તમે જાઓ ગોંડલ રોડ ઉપર જાઓ, અત્યારે હાલ 6 કિલોમીટર સુધી લાંબી લાઈનો મરચાના ભારીથી ભરેલા ખટારાની પડી છે. કોઈ ભોજો ભાઈ એને મદદ કરતું નથી, પાણીના મૂલ્યે વેચી નાખે છે, તમને મને સોનાના ભાવે વેચે છે. બધા વચેટિયા મજા કરે છે. એ વચેટિયાનો આશરો છે માર્કેટિંગ યાર્ડો. આને કતલખાના નહીં તો શું કહેવાય બેન? એટલે સહકારી તંત્રમાં ભયંકર રિફોર્મની જરૂર છે. અત્યારે સડી ગયેલું તંત્ર છે, ખેડૂતના નામે ચરી ખાય છે. જાગૃતિબેન. જી જયેશભાઈ, મારી પાસે સમયનો અભાવ છે, તમારી પાસે 30 સેકન્ડ છે પોતાનો પક્ષ મૂકવા માટે. હું બસ એક જ જાગૃતિ કહેવા માંગુ છું કે કોંગ્રેસના મિત્ર એનો ખેસ પહેરીને પાછલા બારણે જે રમત ગેમ કરે છે ને એ ન કરે, પહેલી વાત. અને બીજી વાત મારે એને સ્પષ્ટ રીતે એ કહેવી છે કે મારે તમને એ કહેવું છે કે અત્યાર સુધી તમે જે કામ કર્યા એના મારી પાસે અત્યારે સમય નથી, સમયની મર્યાદામાં કહેવા નથી, અત્યારે સમયગાળો નથી. લોકસભાનું તમને એટલા માટે પ્રવીણભાઈ ધ્યાન દોરવું પડે છે કે તમે અમારા નળિયા ગણવાનું રહેવા દો. આ ચૂંટણીમાં તમે તો ક્યાંય હતા નહીં, તમે અમથામાં શેના આવી ગયા છો? તમે એકે બાજુના મત તમારા છે જ નહીં. એટલે એ બધી વાત તમારે ચર્ચાની રહેવા દેવી જોઈએ. અને ખેસ કોંગ્રેસનો પહેરીને આવવાનું, આમાં આ બધી પ્રચંડ રીતે પાછલા બાયણે લડવા આવી જાવ છો કાયમ, એમાં તમે શોભતા નથી. અને આ તમારે લેવા કે દેવા, દેશ ભાગોડે છાસ છાગોડે તમારે કઈ લેવા દેવા નહીં. અને અત્યારે સહકારી આગેવાનનો અંચળો પહેરીને આવો છો, એની બદલે કોંગ્રેસનો ખેસ પહેરીને આવ્યા હોત તો તમને અમને લાગત કે અમે કોકને જવાબ દઈશું. એટલે આ બધી સુફિયાણી વાતો મોટી ને ખોટી કરવાની રહેવા દો. તમે ક્યાંય આખી ફિલ્મમાં છો જ નહીં, તમે આખી સિસ્ટમમાં કે વ્યવસ્થામાં છો જ નહીં. તમે રહેવા દો. લોકસભા એટલા માટે કહેવું પડે છે કે આ સ્થિતિ જ્યારે તમારી નિર્માણ થઈ છે ત્યારે તમારી ઉપાધિ તમે તમારી કરો, તમારી સીટું નહીં કરો. કારણ કે હમણાં દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર જયેશભાઈ બનવા જઈ રહી છે. તમે એની ચિંતા કરોમાં. તમે ગુજરાતને બાદ કરતા સમગ્ર દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર 6 તારીખે બનવાની છે અને કોઈ રોકી શકવાનું નથી. એ જયેશભાઈ તમે ખોટા વહેમમાં છો. મળીએ છીએ આખા રિપોર્ટની અંદર પ્રવીણભાઈ 4 જૂને મળીએ છીએ, 4 જૂને મળીએ છીએ. 6 જૂને પાકો, 6 જૂને અમને જનતા જનાર્દન ચૂંટણી બાદ જે ભાજપમાં ઘમાસાણ શરૂ થયું ત્યારે આપણે વાત કરતા હતા કે હવે કોંગ્રેસની તરીકે તમે બહાર આવ્યા, અમને આનંદ થયો. શિકાર કોણ અને કોણ શિકારી બની ગયું, આ તમામ મુદ્દા ઉપર આપણે વાત કરી. પણ ખૂબ જ ઉડીને આંખે વળગે એવી વાત હતી કે આ સહકારી ક્ષેત્રમાં હવે રિફોર્મ થવું ખૂબ જરૂરી છે. જયેશભાઈ, પ્રવીણભાઈ અને જગદીશભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
ઇફકોની ચૂંટણી તો સંપન્ન થઈ ચૂકી છે, પરંતુ એ ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ભાજપનો જે ઘમાસાણ છે, આંતરિક કલહ છે, એ સામે આવી રહ્યો છે. ક્રિયા પ્રતિક્રિયા, વાર પલટવારની શરૂઆત થઈ ચૂકી છે. હવે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે કે જયેશ રાદડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ અને પક્ષ તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને શું નિવેડો આવે છે. તો ગુજરાત ફર્સ્ટની આ મુદ્દાની વાતમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર અને પડે પડના અપડેટ માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.